એનો ઓપ્શન આવશે એને ક્લિક કરશો ને એટલે હાયર થઈ જાય. તમને ખબર છે કે શ્રાવણ મહિનાનો મહિમા છે, એને ઇંગ્લિશમાં કપલ કહેવાય ને ભક્તિની ભાષામાં દંપતી કહેવાય. તો ચાલો તો પ્રિયા કંઈક મસ્ત આપણા માટે આઈટમ બનાવે છે. ગણ તો કેટલા છે? 4 5 6 7 8 9 10 15. બધા મોજમાં આવે, આપણે એકદમ મોજમાં છીએ. અને મસ્ત અત્યારે જો અહીંયા મસ્ત ફુગાથી ડેકોરેશન કરેલું છે. અને આજે કેવું થયું ખબર કે સવારે વહેલા મોર્નિંગનો અહીંયા છું, પણ ટાઈમ જ નથી મળ્યો વ્લોગ ઉતારવાનો, એટલે અત્યારે વ્લોગની શરૂઆત કરું છું. અને લગભગ મોસ્ટ ઓફ અત્યારે જો જે ગેસ્ટ આવવાના હતા ને ઘણા બધા આવીને વયા ગયા છે, અને અત્યાર સુધી બિલકુલ ટાઈમ ન મળ્યો, એટલે અત્યારે વ્લોગની શરૂઆત થાય છે. એટલે હું તમને કહેતો હતો અહીંયા મસ્ત ડેકોરેશન કરેલું છે. અને હજી અહીંયા શોપમાં અંદર કસ્ટમરો ઘણા બધા છે. અને મિલનભાઈ અહીંયા કાઉન્ટર પર બેઠા છે. શોપની અંદર વિઝિટ લઈએ. વાહ, એકદમ અત્યારે એકદમ ફ્રી થઈને આપણે અંદર એન્ટ્રી કરી છે. જો એશું કે કાંડ કર્યા, જો એક બિચારો હાથ વગરનું કરી નાખ્યું એકને. જો વાહ, સરસ. આવો નવો કર્યા કરો એટલે બધાનો ઉદ્ધાર થઈ જાય, બરોબર છે ને? ક્યાં ગઈ પ્રિયા? જય શ્રી કૃષ્ણ. કેવો ગયો આજનો દિવસ? વાહ, બોલો હર્ષભાઈ. જય શ્રી કૃષ્ણ. હેપી ફ્રેન્ડશિપ ડે. થેન્ક. તને ખબર છે? મને ખબર નહોતી, પણ હમણાં મને 2-3 લોકોએ કીધું ને આજે ફ્રેન્ડશિપ ડે છે, એટલે મને ખબર પડી. તો તને હેપી ફ્રેન્ડશિપ ડે. વાહ, કિશન ભૈયા પહોંચી ગયા છે. કેમ છે? મોજમાં. વાહ, તો મિલન ભાઈ આજ બિલ બુક બને ભૂખા કાઢી નાખ્યા. ત્રીજી બિલ બુક છે, બરોબર ને? હા, ત્રીજી નહીં પણ વધારે છે, 4 થી 5મી છે. કેટલામી છે? 3.5. વાહ, 3.5. 3 પૂરી કરી, અડધી પૂરી કરી, 3.5 છે. અને જે યશુ એ કાંડ કર્યો તો હાથ માયાથી નો થયો સરખો, સરખો નો થયો, એટલે છેલ્લે ઈ કામ હર્ષભાઈ હાથમાં લીધું છે. વાહ, ખૂબ સરસ. વાહ, જરાક અહીંયા વચ્ચે તમને સ્લિંગ આવતું દેખાય, ચક 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 ચક, પણ કઈ વાંધો નહીં. અને અહીંયા મસ્ત જો સ્ટોક છે પર્સનો અને ક્લોથનો. આ ઉપર જે બધો પર્સનો સ્ટોક ડિસ્પ્લે કરેલો છે, અને નીચે મસ્ત બધો વેસ્ટર્ન વેરનો સ્ટોક ડિસ્પ્લે કરેલો છે. તે લીધા કે નહીં? પછી આટલા મસ્ત અહીંયા કપડા છે. કપડા તો લેવાના છે, ગોપીને બેયને લેવાના છે, પણ સિલેક્ટ કરવાનું સિલેક્ટ કરવાનો ટાઈમ નથી. કરવા જાવી ને ત્યાં કસ્ટમર આવે. કસ્ટમરને એટલો બધો ભાવ બતાવ્યો, પણ કસ્ટમરને કઈ ધ્યાનમાં ન આવ્યું. જોઈ લો તમે ટેબલ. હા, નહીં, એ તો પછી તમે જો ભાઈ લેડીઝ વેરનો ધંધો જેવો છે, તમે 10 વસ્તુ ખોલો એવાથી કસ્ટમર એક પસંદ કરે, એ તો વસ્તુ છે. તમારો સ્ટોક ખાલી થઈ ગયો આખો, ઈ જાવ ને બધા ખાના ખાલી થઈ ગયા. ભાઈ ચિંતન આવી ગયો. કેમ છે બ્રધર? બસ મોજમાં? વાહ, તો વાંધો નહીં. આજે છે ને સપનાને સાથે નથી લેવાની, એની જગ્યાએ હેતાંશ લેવાની. બોલો હેતાંશ. શરમાઈ જાય. હા, જેટલી વાર એની સામે કેમેરો આવે ને એટલી વાર શરમાઈ જાય છે. આમ કરતો હાથમાં હું બાંધું છું. ઓહો હો, કેટલા ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધેલા છે તારા હાથમાં? કેટલા ફ્રેન્ડશિપ બેલ્ટ બતાવી દો. કેમ તાર ફ્રેન્ડ જ નથી? બેલ્ટની જરૂર નથી, મારે જ છે. એવું છે? અચ્છા, સબૂત તો નહીં. સવારના 8:30 મારે જ છે. વાહ. જો બેંકની જરૂર નથી, જમીન લીધી હોય તો જમીનના દસ્તાવેજની જરૂર પડે. દસ્તાવેજની જરૂર પડે, દસ્તાવેજ છે. પણ હવે મોટા થઈ ગયા ને એટલે કોઈ બાંધવા ન હોય. જ્યારે અમે તે સ્કૂલમાં અને ટ્યુશનમાં જતા ને ત્યારે બહુ બધા ફ્રેન્ડ બાંધવા આવતા, પણ હવે બધા મોટા થતા ગયા એની સિસ્ટમ નીકળતી ગઈ. એવું તમે થયું. તમે તે મારા ફ્રેન્ડ જ કહેવાય, તમે મને બાંધ્યો ને. આયરો મેં તો બાંધી દીધું છે. તને કોણે બાંધી દીધું? રાખડી છે. અચ્છા, રાખડી છે. આ રહ્યું પણ બાંધેલું જ છે. જો તો અવડું મોટું ગળામાં બાંધી દીધું, એનાથી વધુ તારે શું જોવે હવે? એવું છે. બોલ બ્રધર, સપના ક્યાં છે? વાહ, ટ્રાયલ રૂમ તરફ નજર છે બધાની. ડ્રાય રૂમ તરફ નથી, આ ધક્કો માર્યો તે ઉલની ગયો અંદર. અચ્છા, અહીંયા કાંઈ નહીં, ખાલી ચુંબક આવે એટલે એને ધક્કો મારો એટલે તરત પાછો વયું જાય. આઈડિયા હતાંશના હાથમાં જો. આ જો ઓહો, જો ગણ તો કેટલા છે? 3 4 5 6 7 8 9 10 15. અંદાજે 15 છે આપણે, કારણ કે બધા તો ઘણા એમ નહોતા, એટલા બધા નજીક હતા ને. શું છે બેલ્ટનો રાજ? બેલનું રાજ શું છે કે એ કેટલો વજન વાળો છે બિચારો, ઉચકાતો નથી. એવું નથી ને? નહીં, એવું નથી. નકર એવું હોય છે કે હાથે લઈને પેલી જાવ. કહી દે શું છે. તું કઈ જગ્યાએ ગયો તને ક્યાંથી બાંધ્યા હતા? એ નહીં કે અંકલ ને કેવું પડશે.
સવારથી બધા મિત્રો મને બાંધવા આવે છે તો હા. મને જેવા બાંધીને જાય ને તે ઈ નીકળી જાય ને પછી માર પાસે લઈ નહીં કરે. એ તો સાલા ખોલ રહ્યા કાંઈ વાંધો નહીં પણ એટલા બધા બાંધવા આવે એ જ બહુ મોટી વાત છે ને ભલે હેતાંશ લઈ લે જ બિચારો હું થોડાક જીરી લઉં એમ થયું ક્યાં છે સવારથી બધું? હું ઓફિસે થોડીક વાર જ ગયો પણ બધા વાડ જોઈને બેઠા હતા કે ક્યારે આવે ક્યારે આવે અચ્છા. ધક્કા ખાધા કરે દર ફ્રેન્ડશિપ ડે માં અમારો હાથ આખો પડાવી દો હા અહીંયા સુધી એવું છે ક્યાં છે સપનાને કેમ ન લેવો હા ઓય એકનો એક સવાલ બાર હિન્દી ગુજરાતી મિક્સ મારું આજનું રૂટીન છે ને બહુ લાંબુ ફિક્સ છે તો પછી એમાં વચ્ચે વચ્ચે એને અનેરીને ખવડાવવાની હોય અચ્છા બીજા ઘણા કામ હોય ખવડાવવાની હોય હા નહીં મેળ આવે આખો રૂટ જ લીધો છે હા એ બરોબર છે કારણ કે જેન્ટ્સ નીકળે ને ઘરેથી એટલે શેડ્યુલ ફિક્સ ન હોય કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જવાનું હોય એટલે બધી જગ્યાએ લેડીઝને સાથે ફેરવવી પોસિબલ નથી એટલે નથી લાવેલો સીધી ટૂંકી ટચ વાત એ રીતે છે બરોબર ને પ્રિયા બરાબર છે. આની સ્માઈલ એની સ્માઈલ પોપટ જેવી છે પોપટ જેવી કે પોપટી મારા ફ્રેન્ડને કંઈ નહીં કહેવાનું હો. નહીં કહું આજમાં ફ્રેન્ડશિપ ડે હા છે. મારા આજ ફ્રેન્ડશિપ ડે છે ને એટલે કેટલી ઓલું થાય છે આમ અંદરથી આમ બાકી તો ખબર નહીં ફ્રેન્ડ કે આટા મારતી હોય ને તમે કે આટા મારતા હોય. નહીં, એવું ઓછી ન થાય. હા તોય થાય ચકાચક આઈસ્ક્રીમ આવી ગયો છે હેતાંશ સ્પેશિયલ તારા માટે મંગાવ્યો હા બાકી મારે આમ તો નથી ખાવાનું જો ગળો ખરાબ છે વાહ શેઠને ખવડાવો એક પેલા શેઠને બે આઈસ્ક્રીમ ખવડાવો એટલે કાલ રેડી થઈ જાય સવારમાં ખુરશી પર ન બેઠા હોય હા જો આવ્યા ભેગું સીધું ઝપટ કરવા પડ્યો કાંઈ ઘટે આવજો આવે છે ત્રાસી નજરે આઈસ્ક્રીમ ને જો હો. અમે ખાઈ લીધો છે 8:30 અમે આવ્યા ને પણ તમને એવું હોય ને અંદર કે અમને બીજી વાર મળે એમ લઈ લે હવે તારે એ શું ખાવો છે બધાય સવાર ખાધું હા અત્યારે. એ શું બિચારે થાકી ગઈ સવાર ને અહીંયા ઊભી છે ને એટલે તારે બે આઈસ્ક્રીમ વધુ ખાઈ લેવાના મેં એકેય નથી ખાધો. નહીં બહુ આમ હા. થોડુંક શરદી જેવું છે ને એટલે નથી ખાવું. એ સારું તમને ખબર છે કે શ્રાવણ મહિનાનો એક મહિમા છે કે શ્રાવણ મહિનો છે ને એને ભારે મહિનો કહેવાય એટલે શ્રાવણ મહિનામાં જેટલું તમે ઓછું ખાઓ ને જેટલો ઉપવાસ રાખો ને એટલું વધારે સારું એટલે શ્રાવણ મહિનામાં છે ને ઉપવાસ રાખવામાં આવે અને શ્રાવણ મહિનો સૌથી વર્ષનો સૌથી ભારે મહિનો કહેવાય કેટલાને ખબર હતી આ તને ખબર હતી નહીં, મને નથી ખબર. તને ખબર હતી એ જ વાત છે તો પછી કોઈ નહીં ખબર હોય હા શ્રાવણ મહિનો છે ને ભારે કહેવાય એટલે તમે જેટલો ઉપવાસ રાખો ને એટલો વધારે સારું એટલે શ્રાવણ મહિનામાં તમારે જોઈ લો શ્રાવણ મહિનાના પહેલા 15 દિવસ ઘણા બધા લોકોની તબિયત છે ને આમ બગડી ગયેલી લાગે આપણે કોકનું ક્યાં કેવું મારી જ બગડી ગયેલી છે 10 દિવસથી તો મસ્ત ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા આંટીએ પોરવવાનું ચાલુ કરી દીધું જય શ્રી કૃષ્ણ બધા એમ કે તમે ચશ્મા બહુ સારા લાગો છો ચશ્મામાં સારા લાગે પણ ગમે નહીં પહેરવા ન ગમે આ તો ખાલી પોરવું ત્યાં સુધી પોરવું પણ અત્યારે થોડુંક અંધારું થઈ ગયું ને હા. પોરવું એટલે પહેર્યા નકર નથી ગમતા આંખ થોડી કમજોર છે ને એટલે પહેરવા પડે પણ બાને જ નથી પહેરવા પડતા બોલો બાને પોરવી હોય ને એટલે મેં જ ઝટકામ પોરવી દે ને આપણે તો કેટલી ઘણી પોરવા બેહી ત્યારે માઇન્ડ સેટિંગ થાય બાને આ કાન બધું સારું છે આ બધું સારું છે ખાલી ગોઠણ બિચારાને દુખે ગોઠણ દુખે આટલી ઉંમરે એકાદી તકલીફ તો હોય જ તે તું ક્યારે પણ આટલું બધું આટલી ઉંમર છે 85-90 વર્ષની છતાં કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નહીં એટલે અત્યારના સમયમાં બહુ સારું કહેવાય નકર તો અત્યારે કેટલી તકલીફ હોય એટલી ઉંમરે હા ગોઠણ દુખે ખાલી બીજી બધી રીતે સારું છે કાંઈ પ્રોબ્લેમ નથી હું બસ અહીંયા આવ્યો છું અને બહુ થાકી ગયા છે કેમ કે શોરૂમ આખો દિવસ ઊભા હતા ને એટલે એ શું આવ્યું કે નહીં યશુ ડાયરી કે એ ઉર્વિશાન સસરાન ઘરે ઢોસાનો પ્રોગ્રામ છે બે બેનો ન્યા જમવાનું છે અચ્છા એવું હતું એ થાકી જ ગઈ પણ એના સાસુએ બહુ આગ્રહ કર્યો એટલે પછી સીધી ગઈ ઈ કે જાવ મમ્મી હું કહું જા મેં યશુને કીધું જ તું કે હવે તું વહી આવજે ઘરે કારણ કે એ ફૂલ થાકી ગયેલી હતી હું તો ઓછો હું તો 11 વાગે ગયો હતો એ લોકો તો 8 વાગ્યાના ઊભા હતા ને અત્યાર સુધી એટલે મેં યશુને કીધું તું ઘરે વહી આવજે પણ હવે ત્યાંથી સીધો પ્રોગ્રામ હતો અહીંયા ગઈ છે એવું કીધું મિલન તો અહીંયા આવ્યો મને કે લેપટોપ ક્યાં છે હું કહું ખબર નહીં તો તને ફોન કર્યો હશે તું કે નીચે છે નીચે આવીને સીધો સોફે સુઈ ગયો ત્યાં ઊંઘી ગઈ હું આવ્યો હા એક વિડીયો રિપોર્ટ લેવાનો હતો ને એ વિડીયો ફટાફટ મારા લેપટોપમાં નાખીને પછી હોલમાં પોકીને આડો પીડો એ ભેગો હુવાઈ ગયો પછી આ પંખો ચાલુ કરી દીધો ને તો હજી હતો છે 7:15 થયા કારણ કે એ સવારનો એ તો એ બધા કરતા વહેલા ઉઠીને પહોંચી ગયો હતો શોરૂમમાં અત્યાર સુધી હતો એટલે સૌથી વધુ થાકી ગયો છે રાતે 4 વાગ્યા સુધી 4-5 વાગ્યા સુધી જાગતો હતો હા પછી સવારમાં 7 વાગે વહી ગયો એટલે ઊંઘ સડી હોય હારી
કારણ કે સન્ડે બીજું કામ હતું એટલે એ સન્ડેનું કામ આગલા દિવસે રાતે પતાવવાનું હતું. રાતે 4 વાગે સૂતો હશે ને પછી સૌથી વહેલા જાગ્યો એટલે સૌથી ઊતું તો એ જ થાકી ગયો છે એટલે ઘરે પહોંચીને તરત ફટાફટ સુઈ ગયો. ચાલો તો પ્રિયા કંઈક મસ્ત આપણા માટે આઈટમ બનાવે છે. શું બનાવે છે પ્રિયા? ગોટાળો. વાહ જો એની સ્માઇલ જો કેટલી મસ્ત છે. આટલી સ્માઇલ સાથે વસ્તુ બને એટલે વસ્તુ સારી બને ખબર છે એવું ના હોય. તો ભગવાનને યાદ કરતા રસોઈ બનાવવી ને તો રસોઈ સારી બને એવું મારી મમ્મીએ કીધું તો મને. વાહ એટલે જમવાનું બનાવે ને ત્યારે ભગવાનને યાદ હા ઈ સૌથી બેસ્ટ પોઈન્ટ છે. બોલો જય શ્રી કૃષ્ણ પપ્પા. ગોટાળાનો પ્રોગ્રામ છે ગોટાળાનો. એવું છે તો આપણે નથી ખાવો ગોટાળો કેમ? આજે નહીં. વાહ તમારે શ્રાવણ મહિનો છે ને પણ હા એમ છે. એટલે જ કીધું ને નકર કેમ કેમ બાકી જોઈએ શ્રાવણ મહિનો છે એટલે કહી દીધું મારે નથી ખાવા એટલે ઓલું ભેગા ભેગું થઈ ગયું સેટિંગ તો સુગંધ આવી હતી એટલે એમ થતું કે ખાઈ લઈ કઈ બધું જીવે આજે તો શું છે કે મિલન હતું. અચ્છા તાઈજીનો જન્મદિવસ નિમિત્તે હતું ને પાઠશા અને 100 વર્ષ પૂરા થયા મુંબઈ. ઓહો જે 100 વર્ષ. ગૌરવ દાદાના જે પિતા હતા વૈજનાથજી હા હા 1926માં પ્રવચન શરૂ કર્યું હતું. અચ્છા એને આજે 100 વર્ષ પૂરા છે એટલે એ નિમિત્તે હા, હા. સરસ મજાનો કાર્યક્રમ હતો. વાહ સાંસ્કૃતિક કાર્યક્રમ બહેનોનો હતો, યુવતીનો હતો. તમે સરસ. આવો તો પણ મજા આવતા. મજા આવે. ચાલો તો ભગવાનના મસ્ત લાહો લીધો પપ્પાએ અને અહીંયા મસ્ત દીવાબત્તી થઈ ગઈ છે. બોલો મમ્મી કઈ બાજુ જઈએ તમે ગયા હતા હા હું તપો કરી કપલમાં ગયા હતા? કપલમાં ને દંપતીમાં વાહ દંપતીમાં ગયા હતા. એને ઇંગ્લિશમાં કપલ કહેવાય ને આ ભક્તિની ભાષામાં દંપતી કહેવાય. દંપતી એટલે બે લોકો, પતિ પત્ની એટલે દંપતી. બરોબર ને? તમારે ઘડીક આવવાનો હતો એ કાર્યક્રમ ની તમને એમ થાય કે નહીં છે હા એટલે પણ એમાં શું હતું ખબર કે અહીંયા આખો દિવસ શોરમાં બધા ઊભા થયા ને હું તો સૌથી ઓછો ઊભો હતો. પ્રિયા યશુ અને મિલન ત્રણેય આખો દિવસ ઊભા હતા શોરૂમે એટલે એટલા થાકી ગયા હતા ને કે વાત જ ન પૂછો. એટલે ઘરે આવીને બધા હોઈ ગયા હતા ઘડીક ઘડીક એવું થયું એટલે પછી બીજો કાંઈ ટાઈમ રહ્યો નહીં. બોલો વિવેક શેઠ બોલો ને. શું છે અમદાવાદની કપાવાની છે? અમદાવાદને કપાવાની આજ તો નથી. વાહ તો સરસ. કાલે પાછું એક સિટીમાં નવસારી જવાનો પ્રોગ્રામ છે કામથી એટલે. અચ્છા વાહ તો ભાઈ એ વાત અગાઉ તારે સિટીનું નામ નહીં બોલવાના કે મારે અહીંયા જવાનું છે નગર બીજા દિવસે બધા તારા ફેન તને મળવા આવી જાય કારણ કે આવાથી નવસારીમાંથી વિડીયો જોવાવાળા ઘણા બધા લોકો મને ખબર છે. અને જો તમે નવસારીમાંથી વિડીયો જોતો ને તો એકવાર મને કોમેન્ટ કરી દો કે નવસારી લખો એટલે મને આઈડિયા આવી જાય કે તમે નવસારીથી જોવો છો. તો કાલે વિવેક નવસારી જવાનું છે પણ સોરી તમને નહીં મળી શકે કારણ કે એક બીજાના પર્સનલ કામથી જાય છે. અને એમ પણ લગભગ 6:30 આપણે વિડીયો અપલોડ થાય. હા ત્યાં તો ત્યાં તો પાછા સુરત થી રિટર્ન વ્યા હોય સુરત નવસારી મૂકી દીધું છે. નવસારી મૂકી દીધું એ બરોબર છે કારણ કે સુરત થી એટલું બધું નજીક થાય ને નવસારી કે તમે આ ગયા ને પાછા આવ્યા કામ પતે એટલી જ વાર લાગે બાકી જાતા ન હોતા એટલો બધો ટાઈમ ન લાગે કારણ કે એટલું બધું નજીક છે. અને મિલનભાઈ મસ્ત થાકી પાકીને જો અહીંયા અત્યારે હોઈ ગયા છે અને ઘણા બધા હલબલાવા છતાંય જાગતા નથી કારણ કે થાક જ એટલો લાગ્યો છે. આખો દિવસ ઉભા રહેતા શોરૂમે એટલે એને મસ્ત અહીંયા ગોટાળો રેડી થાય છે. કેટલો ટાઈમ લાગશે પ્રિયા? હવે ભાખરી તમારે ખાવી છે ને હા ચીઝ ચીઝ જો આ ચીઝ ખમણતા હોય તોય ગમે આપણને કેટલું મસ્ત લાગે. મારું તો ફેવરેટ હોય ચીઝ. તમારો કેટલાનો ચીઝ ભાવે છે? બધાનો favourite. હે બધાનો ફેવરેટ જ હોય. ચીઝ એક વસ્તુ એવી છે ને કે જનરલી બધા લોકોને ભાવતું જ હોય. પછી કોક લોકો એવા હોય છે ચીઝ ન ભાવતું હોય. મને કેમ ગુવારનું શાક નથી ભાવતું એમ કોક રેર કેસ હોય જ્યારે ચીઝ ન ભાવતું બાકી ચીઝ બધાને ભાવતું હોય. જો ચીઝનો ઢગલો કરી દીધો છે અને આની યાર ભાખરીની મારે રોટલી ખાવીશ પ્રિયા. હા તો રોટલી કરી નાખી બધાને. વિવેકભાઈને પૂછીએ હવે હાલશે. હા એને હાલશે એને રોટલી હાલશે તું મોજ કર. તો બાને એમાંય રોટલી ખાવી. બાને તો રોટલી હાલશે તેને તો રોટલી જ ખાવાની હોય. હા ને આજે થાકી બહુ ગયા છે એટલે હવે ખબર હા નહીં. એમ જનરલી અમે જ્યારે ગોટાળો બનાવીએ ને એટલે ગોટાળા હારે લગભગ દર વખતે પાવ હોય છે પણ આ વખતે આપણે બ્રેડ પાવનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો છે. પાવ નથી અને એની જગ્યાએ બધા માટે રોટલી કરવાની છે કારણ કે પાવ કરતા રોટલી સારી પપ્પા. બરોબર? હા રોટલી તો સારી જ ને. બાસનમાં જલ્દી પછી જાય ઓલો મેદો થોડો કેવટ આવે. હા મેંદો આમ તો પપ્પાએ કીધું થોડો કેવડાવે પણ ઘણો બધો કેવડાવે. પાચન શક્તિ સારી હોય તો બહુ વાંધો ન આવે પણ નકર મેંદો પચવામાં તો અઘરો જ કહેવાય છે.
મેંદાવાળી વસ્તુ શું છે કે થોડુંક બધાને ભાવે મજા આવે ખાવાની. એમ પાવની થાય. સાથે રોટલી પાવ ભાજી બનાવે તો રોટલી બહુ ન ભાવે પણ પાવ વધારે ભાવે. ભાવ વધારે ભાવે. મજા આવે ખાવાની. બધા યુવા વર્ગ ખાય ને મજા કરે એમાં. હા. પણ માણસનું નેચર છે, જે શરીરને ફાવતું હોય ને એ ઓછું ખાય અને જે પોતાને ભાવતું હોય ને એ વધુ ખાય. હકીકતમાં શરીરને ફાવતું હોય વધુ ખાવાનું હોય, પોતાને ભાવતું ઓછું ખાવાનું હોય, પણ પછી ઊંધું થઈ ગયું. એમાં પછી હું અહીં આવી જાઉં, મને એ શરીરને ફાવે 2 નંબર, જે ભાવતું હોય એ વધારે ખવાય. હા. અને ભાઈ અમદાવાદી તો વાત જવા દો. વ્લોગ જોવાય છે આજનો. વાહ, આજનો વ્લોગ જોવાય છે. અને અમદાવાદમાં ઓલી કઈ માર્કેટ કહેવાય? માર્કેટ નહીં, આપણે રાતે માણેક ચોક. હા. માણેક ચોકમાં કઈ આઈટમ મળે રાતે, કેટલી આઈટમો મળે. હું આજથી લગભગ 6-7 વર્ષ પહેલાં એકવાર પહેલી વખત અમદાવાદ ગયો ને, ત્યારે અમારે ત્યાં ફઈ નહીં રહી છે, એટલે ભાણો અને ફુવાન બધા અમને લઈ ગયા માણેક ચોકમાં. અને માણેક ચોકમાં મેં આઈટમના નામ વાંચીને થાકી ગયો. એટલી બધી આઈટમો મળે ને કે આપણને લાગે કે સુરતમાં કાંઈ આઈટમ મળતી જ નથી. ખાલી એક સેન્ડવિચની આઈટમ તમે ત્યાં સર્ચ કરવા બેસો ને તો સેન્ડવિચની એટલી બધી આઈટમ મળે ને કે વાત જવા જો. આવડે ચોકલેટ સેન્ડવિચ ને પાઇનેપલ સેન્ડવિચ ને રબડી છે, હજારો ભાતની સેન્ડવિચ મળે. તે સબસ્ક્રાઇબરોને તે કીધું છે હું જે આ કોમેન્ટ આવે, કોમેન્ટ જે વિડીયો જોતા હોય ને આવી રીતના ઊભો ફોન કરો તમે. હા, હવે જો આ વસ્તુ છે ને ખાસ સાંભળજો બધા. અને મારે તમને કહેવાની જ હતી પણ આજે વિવેક તમને કહી દે છે. જો આ રીતે તમે મોબાઈલ ઊભો રાખો ને, બરોબર, કરીને તમે આવી રીતના વિડીયો જોશો ને એટલે કોમેન્ટનો જે સેક્શન આવશે ને એ નીચે જ તમને બતાવશે કોમેન્ટ લખેલું. હા, એની બાજુમાં તમે એને ડાબી બાજુ તમારે સ્વાઇપ કરવાનું, બરોબર. સ્વાઇપ કરશો એટલે આ હાઈપ કરીને આવશે એક ઓપ્શન. વાહ, હાઈપ કરીને એક ઓપ્શન આવ્યો. હા, એ તમે વીકમાં 3 વખત જ કરી શકશો. મારે આ વીકમાં 3 વખત, પેલા 3 દિવસ થઈ ગયો હતો, થઈ ગયું. ત્યારનું નથી થતું. અને અહીંયા તેનો ઓપ્શન આવશે, એને ક્લિક કરશો ને એટલે હાઈપ થઈ જાય. હા. એ સબસ્ક્રાઇબરને એક નમ્ર વિનંતી કે ફરજિયાત કરો. હાઈપ કરો. હા, આ વસ્તુ હું તમને હાઈપ કરવાનું કહેવાનો જ હતો કે જે લોકો વિડીયોમાં હાઈપ ન આપતા હોય ને એ કોમેન્ટ નીચે ઊભો મોબાઈલ રાખશો ને એટલે કોમેન્ટ સેક્શન હશે. કોમેન્ટ સેક્શનમાં તમે સ્વાઇપ કરશો ડાબી બાજુ એટલે હાઈપનો ઓપ્શન હશે, ત્યાંથી હાઈપ આપી દેજો. હાઈપનો મતલબ કંઈક એવો થાય છે કે લોકોને વિડીયો ગમતો હોય ને એટલે એ લોકો હાઈપ આપે. એટલે યુટ્યુબ કદાચ પ્રમોટ કરતું હશે એની રીતે અલગથી, એવી કંઈક સિસ્ટમ છે. પ્રોપર એનું રીઝન શું છે એ તો મને નથી હજી ખ્યાલ. હા, પણ એવું લગભગ છે કે આ હાઈપ જેટલા વધે ને એ ઉપર તમારો વિડીયો ટ્રેન્ડિંગમાં જાય. હા, એવું કંઈક છે મારા ખ્યાલે, મને નથી આઈડિયા હજી. હા, એટલે એ જાણવું પડશે શું છે એમ. એટલે આપણા વિડીયોને ફટાફટ હાઈપ આપો, સ્વાઇપ કરીને હાઈપ આપો અને સપોર્ટ કરો એટલે ફટાફટ આપણી ચેનલે ગ્રો થાય અને વધુ ને વધુ બેસ્ટ વિડીયો આપણે મૂકતા થાય અને તમને જોવાની મજા આવે એવી આશા કરીએ છીએ, બરોબર ને? બરોબર છે. તો બધા જમવા માટે બેસી ગયા છે ને જમવામાં છે મસ્ત રોટલી, ગોટાળો, લાપસી, દૂધ અને છાશ. બા ખાવા બેઠા જ ગોટાળો. બા એવું પૂછે ગોટાળામાં કઈ કઈ વસ્તુ આવે એમ? બહુ બધી વસ્તુ આવે. જેમ કે કેપ્સિકમ, કાંદા, કોબી, ચીઝ, પનીર, ટામેટા, આલુ. બા સાંભળી લીધું ને એટલી વસ્તુ આવે. હા, અને અહીંયા મસ્ત જો જેને ફરાળ હોય એના માટે ફ્રૂટ સુધારાય છે. અને મિલનભાઈ જાગીને આવી ગયા છે. કેમ રે મિલન, થાકી ગયો તો? કાલે રાત્રે 4:30 સુતો અને સવારે 6 વાગે જાગ્યો ને. હા, એટલે થાક લાગે. 100 વાગ્યાના ગયા છે. હા, સવારે વહેલા કહેતા, રાતે જાગ્યા હતા એટલે. હા, ઉર્વિશાબેન આવી ગયા. ક્યાં ગઈ હતી? સસરાના ઘરે, મને ખબર છે, એટલે ખોટું બોલવાની કોઈ કોશિશ નહીં. આ તો મેશાને લઈ ગઈ હતી. શું બનાવ્યું તું? ઢોસા બનાવ્યા હતા તો એને કી કે એશાને મિલનને બેન બોલાય પણ મિલનને ફોન લાગ્યો ને પછી એશા એક આવી હતી. હા, આમ ખાઈને મેં કીધું છું ને એમ જ છે કે ગમે ત્યારે જમવાનું એટલે મને ઇન્વિટેશન નથી આપતા. ખબર નહીં તને કઈ વાંધો જ મને યાર. એવું નહોતું. તો એશા ઘરે આવતી હતી ને બરોબર મને ફોન આવ્યો કે હું ઘરે જાઉં છું, તું ક્યાં છો, હું લઈ જા મને, એવું કંઈક ફોન આવ્યો. એટલે મેં કીધું હું અહીંયા કેદારમાં આવી છું. એવું સાંભળી ગયા મારા સાસુ, પછી એને ફોન કર્યો એશાને કે તું અહીંયા આવી આવી ઘરે. એમ નહીં, પણ હું એમ કહું છું તારા સાસુ હું ત્યાંથી ઘરે આવતો થઈ નથી ખબર, મારું નથી સાંભળતા તારા સાસુ. હું બોલું એટલે કાનાડા હાથ રાખી દે છે એમ. અહીંયા એકલી હતી તો હું એકલો જ હતો ને, મારે ક્યાં કોઈ હતો? તારા ભાભી હોય. આ જ્યારે લઈ ન જાવ ને એને બધા બાના હોય. હા, હું બોલ, હું એમાં તારી એવું છે મારે છે ને મેં આવડામાં એક કપડા લાવ્યા હતા વેસુથી, મતલબ આ લીધા હતા કપડા. હા. એમાં એ ટી-શર્ટ છે ને થોડુંક ડિફેક્ટ હતું એટલે એ ચેન્જ કરવા હું ને જેનિશ ખાલી ગયા હતા. એટલે ચેન્જ કરીને આમ ઘરે આવ્યા ને, ઘરે નહોતા આવવાનું, હું અહીંયા સીધી આવવા હતી આપણા ઘરે.
તો એ કે હવે ઢોસા બનાવી છે ને તો જમીન જાજે એમ. હા તો એશાનો બરોબર એટલા એટલે મતલબ તારે જમવાનું બાકી હતું એટલે હું કીધું તું જમીન જાય અરે ના આજે ત્યારે જમવાનું મારે બાકી જ હતું એવું નથી નહીં તે ઢોસા ખાધા અને મેં ગોટાળો ખાધો. હા ભલે કાંઈ વાંધો નહીં પણ અમે આજે ગોટાળો તે એમ નહીં, તે ખાધો એકલા ગોટાળો ખાધો તો કેમ એકલા એવું કાંઈ કર્યું તે? એકલા કાંઈ નહીં મિલન હતો વિવેક હતો તે કેમ એકલા ખાધો? તારા ભાભી હતા હું નહોતી ત્યારે, હું ન હોઉં ત્યારે જ તમે બધું બનાવો છો. થાય છે એવું. આપણ તું કરતા સસરાન કરે જઈને ખાઈએ છો ને અમે ના પાડી ગયા તું નહીં જતી ખાવા પગ ન હોય એમાં હું- તો અમે પછી શું હવે બીજા શું કરે તો હું આજે જ આવી હતી. એને બિચારાને આજે જ બોલાય નગર તું કઈ બોલાવતી આજે નથી છે એને ને વિશાલભાઈ કુમારે પેપર બનાવ્યા અને અમે ખાધા. બહુ મજા આવી. સાચું લાસ્ટ બધા પેપર એને બનાવ્યા. એને આવડે ઢોસા બનાવતા ઈ જ બનાવે. શું વાત છે આવડે આ બધાયને રસોઈ બનાવવામાં બધાયને કઈ ને કઈક આવડે છે શુભપ્રસંગ કોકને order ઢોસા લઈ આવડે કોકને ભાજી આવડે કોકને ગોટાળો આવડે કોકને પીઝા આવડે મને કઈ નથી આવડતું આપણે કઈક શીખવું પડશે શીખવું તો પડે. ક્યારેક ઘરે હેલ્પ થાય ને શીખવું જ પડે. જો અમે લોકોએ લાસ્ટમાં જઈમાં ને તો એ ત્યારે એને બનાવી દીધા. પેલા અમે બધાએ થોડાક બનાવ્યા, પછી છેલ્લે અમે બેઠા ને ત્યારે એને જ બનાવી દીધા બધા. પછી અમે ખાધા. અચ્છા પછી એને ભજીયા બનાવતા આવડે. કાંઈ વાંધો નહીં ખાઈ લીધા ને એકલા ખાઈ તે લીધા ગોટાળો એકલા ખાઈ લીધો ને આમ ગોટાળો ગોટાળો નહોતો એકલા કર્યો. જ ખાધો આખું ઘર હતું ખાવામાં ગોટાળો પણ આમ ગોટાળો નહોતો કર્યો. અમે તમે ભાજી બધાએ ખાઈ કે લીધો? ખાઈ લીધું. આખું ઘર હતું ખાવામાં બોલો પવિત્ર કલેક્શન ના માલિક બસ થોડોક થાક કેવો છે, કર્યો પણ response? બહુ મજા આવી. આજે દિવસ બહુ સારો હતો. આપણા બહુ બધા સબસ્ક્રાઇબર વિઝિટ કરી હતી આપણા શોરૂમની અને બધાને બહુ ગમ્યું આપણું. વાહ. અને જો કે આપણું કલેક્શન છે જ સારું. છે જ એક ગમે નંબર. બધાને બહુ જ ગમ્યું. હા. અને હજી હું બધાને રિપ્લાય જ આપવામાં રહું છું. હા. કે બધાનો ફોટોસ માંગે નવા કલેક્શન તો બધાને ખબર છે. હા આપણા છે ને આમ તો તમે ગણવા જાવ ને તો 70% બધા ઓર્ડર છે ને ઓનલાઈન જ આવે છે એમાં મેં તમને સિટીના નામ દીધા હતા આગળ ઘણી વાર બધી સિટીમાંથી ઓનલાઈન આવે છે અને આટલા બધા જે મેસેજ આવ્યા ને આટલા બધા ઇન્ક્વાયરી આવે ને કે એની વાત જ નહીં આજે શોરૂમ એટલું કામ હતું અને પ્લસ મોબાઈલમાં રિપ્લે આપવા એ તો આપવા જ પડે હા, અને રાતે પાછું એટલું કામ હતું. આપણે કેટલા વાગે ઘરે આવ્યા હતા ખબર? હા બહુ લેટ થઈ ગયું હતું 3:30 થઈ ગયા હતા ઘરે આવવા. 3-3:30 થઈ ગયા પછી તો રાતે નાસ્તો કોઈ તો 2-3 જગ્યાએ ફરીને આવ્યા પોલીસ વાળાએ બંધ કરાવી દીધું પછી સમજા રહીને જગત ના કઈ એક જગ્યાએ બધું ખુલ્લું હતું અને પછી ધડ બરાટી બોલાવી કેટલાનો નાસ્તો ખાઈ ગયા અને પછી સીધા ઘરે આવ્યા સોમનાથે ગયા હતા પણ સોમનાથ અમે પહોંચ્યા ને ત્યાં બંધ કરાવી દીધું પછી જગત નાકા છે ને બધી વસ્તુ ખુલ્લી હતી 4 વાગ્યા સુધી ખુલ્લી હોય 4 વાગે બીજા આવી જાય એટલે છેલ્લે અમે ત્યાં નાસ્તો કર્યો ને પછી અમે ઘરે પહોંચ્યા હતા ત્યાં ખમણ, વેફર ચટણી, પછી કોલેજિયન ભેળ સમોસું એવું બધું ખાધું. પછી ઓલા કિશનભાઈ ક્યાંકથી પફ ગોતેવા તો ઈ ખાધા. હા પણ વિશાલભાઈ, મજા આવી ગઈ તમે વિંગ રોડે જ્યાં ગયા હોત તો ત્યાં ખુલ્લું જ હોય. એ ખુલ્લું હોય પણ છેલ્લે આપણે તો રસ્તામાં આવતો અહીંયા પહેલા જઈએ ને એટલે અમે ત્યાં ગયા હતા કાલે હું 4:30 સુતો અને જાગ્યો 6 વાગ્યાનો. પછી 6 વાગ્યાના શોરૂમે હતા તો ડેટ ક્યારે ખબર? બપોરે 6 વાગે ઘરે આવ્યા. 12 કલાક શોરૂમે હતા એવું આજે. છે એટલે હજી છે ને બધાને ઊંઘ પૂરી થઈ નથી તો અત્યારે બધાએ સૂઈ જાય અને હજી કાલે ઘણું બધું કામ છે તો આપણે સીધા આવતીકાલના વ્લોગમાં મળીએ. લાગશે વાર પણ આવશે મજા. આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સોમનાથ, ટાટા, બાય બાય, સી યુ.